નમસ્કાર ગુજરાત। તો મિત્રો આજે આપણે વાત કરીશું એવા 15 મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે, જેની અંદર 2000 રૂપિયાનો 16મો હપ્તો, હોળી પહેલાં મોટી ભેટ, સરકારની યોજનાઓ વિશે, એલપીજી સબસિડી વગેરે સમાચારો વિશે। એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે આ માહિતી જાણી લો। મિત્રો, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં 2 લાખ સુધીનો જીવન વીમો 20 રૂપિયાના વાર્ષિક ખર્ચે ઉપલબ્ધ છે અને અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં 2 લાખની સહાય મળવા પાત્ર છે। મિત્રો, આંશિક અપંગતાના કિસ્સા પર 1 લાખ રૂપિયા સહાય મળે છે, જે બેંકમાં તમારું ખાતું છે તેમાંથી સ્કીમનો લાભ તમે મેળવી શકો છો। મિત્રો, તમે નીચે આપેલી વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો રાજ્યમાં ફરી ઠંડીએ જોર પકડ્યું। રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 48 કલાક ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે, ત્યારે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે। ગુજરાત પર આવતા પૂર્વ તરફના પવનોના કારણે ઠંડીમાં હજુ વધારો થવાનો છે। 2 દિવસ સુધી લોકોને ઠંડીમાં ઠૂંઠવાશે અને બપોરે ગરમીનો અનુભવ થશે। જોકે હવામાન વિભાગ પ્રમાણે આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ હશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો આ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે। 28 ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જે ખેડૂતે તેના બેંક એકાઉન્ટ આધારને કેવાયસી અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું, તેના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા થશે નહીં। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર। ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે। જો તમે તમારા ગેસ સિલિન્ડર પર સબસિડી ચાલુ રાખવા માંગો છો તો તમારે તરત જ કેવાયસી કરાવવું પડશે। આ માટે સરકારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે। જો 31મી માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર કેવાયસી નહીં કરવામાં આવે તો તમને 31 માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો મોદી સરકારની મોટી ભેટ। દેશના કરોડો કરદાતાઓને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે। આ અંતર્ગત દરેક કરદાતાની 1 લાખ સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે। આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ રૂપિયા 1 લાખની મર્યાદા નક્કી કરી છે। વચગાળા બજેટ 2024માં પ્રત્યક્ષ કરની માંગણીઓ પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો ખેડૂતોને વીજ બિલમાં મોટી રાહત। મિત્રો, કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂતો હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ, તો નવા વીજ જોડાણ 3 દિવસમાં મળશે। કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર અધિનિયમ 2020માં સુધારાને મંજૂરી આપી છે। નવા વીજ જોડાણ માટે અરજી કર્યા બાદ ગ્રાહકોને વીજ જોડાણ આપવાનો સમયગાળો મેટ્રોપોલિટન વિસ્તારમાં 7 દિવસથી ઘટાડીને 3 દિવસ કરવામાં આવ્યો છે। નગરપાલિકા વિસ્તારોમાં નવા વીજ જોડાણો આપવાનો સમયગાળો 15 દિવસથી ઘટાડીને 7 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં જોડાણો આપવાનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરવામાં આવ્યો છે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।